નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, ગુજરાત જનરલ નોલેજ ભાગ 5 ની અંદર આપણે ગુજરાત વિશેના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો વિશે વાત કરીશું। તો પહેલો પ્રશ્ન છે, આસ્ટોડિયા નામ કયા ભીલ રાજાની યાદ અપાવે છે? તો મિત્રો જવાબ આવશે આશા ભીલ નામના રાજાની યાદ અપાવે છે। 2, ઈસવીસન 1844 માં બ્રિટિશ ન્યાયતંત્રમાં જોડાનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા? તો જવાબ આવશે ભોળાનાથ સારાભાઈ। 3, ઈસવીસન 1965 ના પાકિસ્તાન યુદ્ધમાં ગુજરાતના કયા મુખ્યમંત્રી વિમાન અકસ્માતમાં માર્યા ગયા હતા? તો જવાબ આવશે બળવંતરાય મહેતા। 4, ઇન્દ્રોડા પાર્ક પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો ઇન્દ્રોડા પાર્ક પ્રાણી સંગ્રહાલય ગાંધીનગરની અંદર આવેલું છે। 5, ઇંગ્લેન્ડની આમ સભામાં ચૂંટાઈ આવનાર સૌ પ્રથમ હિન્દી કોણ હતા? તો મિત્રો આવશે દાદાભાઈ નવરોજી। 6, ઈસવીસન 640 માં ગુજરાતના પ્રવાસે કયો ચીની પ્રવાસી આવ્યો હતો? તો જવાબ આવશે યુએન તત્સંગ। 7, ઈસવીસન 1930 માં ગુજરાતમાં બનેલા કયા બનાવે આખા વિશ્વનું ધ્યાન એ તરફ ખેંચ્યું હતું? તો મિત્રો જવાબ આવશે દાંડી કૂચ। 8, ઈસ્ટ ઇન્ડિયા કંપની પ્રથમ વખત સુરતમાં આવી ત્યારે ગુજરાત પર કોનું રાજ હતું? તો મિત્રો જવાબ આવશે જહાંગીરનું। 9, ઉદવાડામાં આવેલી કઈ અગિયારી જોવાલાયક છે? તો ઉદવાડાની અંદર આવેલી પવિત્ર ઈરાન શો ફાયર ટેમ્પલ નામની અગિયારી જોવાલાયક છે। 10, ઔરંગઝેબનો જન્મ ગુજરાતના કયા સ્થળે થયો હતો? તો જવાબ આવશે દાહોદની અંદર। 11, કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ચાંપાનેરને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપ્યો છે? તો મિત્રો જવાબ આવશે યુનેસ્કો દ્વારા। 12, કઈ વિદેશી પ્રજાએ દીવ, દમણ, દાદરા નગર અને નગર હવેલીમાં બંદરનું નિર્માણ કરાવ્યું હતું? તો મિત્રો જવાબ આવશે પોર્ટુગીઝે। 13, કઈ સદીમાં ઉત્તર આફ્રિકાના સાહસિક મુસાફર ઇબ્ન તુતાએ ગુજરાતની મુલાકાત લીધી હતી? તો મિત્રો 14મી સદીની અંદર ઉત્તર આફ્રિકાના સાહસિક મુસાફર ઇબ્ન તુતાએ ગુજરાતની મુલાકાત લીધી હતી। 14, કઈ સંસ્થા પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખોની જાળવણી તેમજ સંશોધનનું કામ કરે છે? તો મિત્રો જવાબ આવશે લાલભાઈ દલપતભાઈ ઇન્ડોલોજી। 15, કઈ સાલમાં અંગ્રેજો દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ 10 ગુજરાતી શાળાઓ સ્થાપવામાં આવી હતી? તો મિત્રો જવાબ આવશે ઈસવીસન 1824 ની અંદર। 16, કઈ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે? તો ઈસવીસન પૂર્વે 1900 ની અંદરની આસપાસ 16 કઈ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે? તો જવાબ આવશે ઈસવીસન પૂર્વે 1900 ની આસપાસ। 17, કચ્છના કયા ગામને ભારત સરકારે હેરિટેજ વિલેજ જાહેર કર્યું છે? તો જવાબ આવશે તેરા ગામ। 18, કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? તો જવાબ આવશે ભૂંગા કહેવામાં આવે છે। 19, કચ્છમાં દર વર્ષે કોની યાદમાં મેળો ભરાય છે? તો જવાબ આવશે સંત મેકરણ દાદાની યાદની અંદર કચ્છની અંદર દર વર્ષે મેળો ભરાય છે। 20, કચ્છી ભાષા એ કઈ ભાષાની ઉપભાષા છે? તો કચ્છી ભાષા એ સિંધી ભાષાની ઉપભાષા છે। 21, કનૈયાલાલ માણેકલાલ મુનશીએ ક્યાં અને ક્યારે રાજ્યપાલ તરીકે સેવા આપી હતી? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશની અંદર 1952 થી 1957 સુધી। 22, કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક હતા? તો જવાબ આવશે શ્યામજી કૃષ્ણ વર્મા। 23, કયા ગાંધીવાદી અગ્રણી ગાંધી કથા દ્વારા ગાંધી વિચારના પ્રચારનું ઉમદા કાર્ય કરી રહ્યા છે? તો મિત્રો જવાબ આવશે નારાયણ દેસાઈ। 24, કયા ગુજરાતી ખગોળશાસ્ત્રીને અમેરિકન ખગોળ વિજ્ઞાન સંસ્થા નાસામાં કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું? તો જવાબ આવશે ડોક્ટર ઉપેન્દ્ર દેસાઈ। 25, કયા ગુજરાતી નેતાને ભારતના વડાપ્રધાન બનવાનું બહુમાન મળ્યું હતું? તો જવાબ આવશે મોરારજીભાઈ દેસાઈ। 26,
કયા રાજાએ સોમનાથ પર 17 વાર આક્રમણ કર્યું હતું? તો જવાબ આવશે મહેમૂદ ગઝનવીએ. 27 કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઇન તૈયાર કરી હતી? તો જવાબ આવશે મેકલેન્ડ. 28 કયું જાણીતું તીર્થ સ્થળ અગાઉ ધનકપુરી તરીકે ઓળખાતું હતું? તો જવાબ આવશે ડાકોર. 29 કયું સ્થાપત્ય અમદાવાદનું રત્ન તરીકે ઓળખાય છે? તો જવાબ આવશે રાણી સિપ્રીની મસ્જિદ. 30 કયો મોગલ રાજા ગુજરાતને હિન્દુનું આભૂષણ માનતો હતો? તો જવાબ આવશે ઔરંગઝેબ. 31 કયો હિન્દુ તહેવાર અંગ્રેજી તારીખ મુજબ ઉજવાય છે? તો જવાબ આવશે ઉત્તરાયણ. 32 કરશનદાસ મૂળજીના પ્રવાસ વર્ણનો કયા પુસ્તકમાં સંગ્રહિત છે? તો જવાબ આવશે ઇંગ્લેન્ડમાં પ્રવાસ. 33 કલાપી કયા રાજ્યના રાજવી હતા? તો મિત્રો જવાબ આવશે લાઠી. 34 કાંકરિયા તળાવ કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યું હતું? તો જવાબ છે ઈસવીસન 1451 ની અંદર. 35 કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું? તો જવાબ આવશે સુલતાન કુતુબુદ્દીને. 36 કાંકરિયા તળાવના મધ્ય આવેલી નગીના વાડી બનાવવાનું પ્રયોજન શું હતું? તો મિત્રો જવાબ આવશે સુલતાનોનું ગ્રીષ્મકાલીન નિવાસ સ્થાન તરીકે નગીના વાડી બનાવવાનું પ્રયોજન હતું. 37 કીર્તિ મંદિર શું છે? તો મિત્રો કીર્તિ મંદિર પોરબંદર ની અંદર આવેલું ગાંધીજીનું સ્મારક છે. 38 કોના શાસનકાળ દરમિયાન ગુજરાતનું પાટનગર અમદાવાદથી ચાંપાનેર ખસેડાયું હતું? તો મિત્રો જવાબ આવશે મોહમ્મદ બેગડાના સમયની અંદર. 39 ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માનું અંગ્રેજી ભાષામાં જીવન ચરિત્ર કોણે લખ્યું છે? તો જવાબ આવશે ઇન્દુલાલ યાજ્ઞિકે. 40 ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ જણાવો. તો જવાબ આવશે ગુજરાત વિદ્યાપીઠ. 41 ગાંધીજી કયા રાજ્યના રાજવીની સરમુખત્યારશાહી વિરુદ્ધ સત્યાગ્રહ પર ઉતર્યા હતા? તો મિત્રો જવાબ આવશે રાજકોટના. 42 ગાંધીજી કોને ચરોતરનું મોતી કહેતા હતા? તો જવાબ આવશે મોતીભાઈ અમીનને. 43 ગાંધીજી કોને પોતાનો 5મો પુત્ર ગણતા હતા? જવાબ આવશે જમનાલાલ બજાજને. 44 ગાંધીજી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠના મુખપત્રનું નામ જણાવો. તો જવાબ આવશે વિદ્યાપીઠ. 45 ગાંધીજી હરિજન આશ્રમમાં કેટલો સમય રહ્યા હતા? તો જવાબ આવશે 13 વર્ષ. 46 ગાંધીજીએ કઈ કોલેજમાં અભ્યાસ કર્યો હતો? તો જવાબ આવશે શામળદાસ કોલેજ ભાવનગરની અંદર. 47 ગાંધીજીએ કયા સ્વાતંત્ર્ય સેનાની મહિલાને શસ્ત્ર રાખવાની છૂટ આપી હતી? તો જવાબ આવશે પૂર્ણિમાબેન પકવાસાને. 48 ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં હિન્દીઓને તેમના અધિકાર પાસા આપવા માટે સત્યાગ્રહ કરવા ઉપરાંત કયું અખબાર શરૂ કર્યું હતું? તો જવાબ આવશે ઇન્ડિયન ઓપિનિયન. 49 ગાંધીજીએ રાજકોટની કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો? તો જવાબ આવશે સર આલ્ફ્રેડ હાઈસ્કૂલની અંદર. 50 ગાંધીજીના અંગત સચિવ કોણ હતા? તો જવાબ આવશે મહાદેવભાઈ દેસાઈ. 51 ગાંધીજીના જન્મ દિવસને કયા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ. 52 ગાંધીજીના સ્વપ્નનું ભારત તેમના કયા પુસ્તકમાં જોવા મળે છે? તો જવાબ આવશે હિન્દ સ્વરાજની અંદર. 54 ગાંધીજીના માતા પિતાનું નામ જણાવો. તો જવાબ છે માતા પુતળીબાઈ અને પિતા કરમચંદ ગાંધી. 55 ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર બીજા કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે સુદામાપુરી તરીકે ઓળખવામાં આવે છે. 56 ગાંધીજીનું અમદાવાદમાં આવેલ નિવાસ સ્થાનનું નામ શું હતું? તો જવાબ આવશે હૃદયકુંજ. 57 ગાંધીજીને બાપુનું બિરુદ કયા સત્યાગ્રહમાં મળ્યું? તો જવાબ આવશે ચંપારણ સત્યાગ્રહની વખતે. 58 ગાંધીજીને પ્રિય એવું કાચબા કાચબીનું પદ કોણે રચ્યું હતું? તો જવાબ છે કવિ ભોજા ભગતે. 59 ગાંધીજીને સાઉથ આફ્રિકામાં રેલવેની ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં બિન ગોરા હોવાને નાતે ચાલુ મુસાફરીએ સામાન સાથે ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી દેવામાં આવ્યા હતા. એ રેલવે સ્ટેશન કયું હતું? તો જવાબ છે
પીટર મારિટ્સબર્ગ. 60 ગાંધીજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? તો જવાબ છે 2 ઓક્ટોબર 1869 પોરબંદરની અંદર થયો હતો. 61 ગુજરાતમાં ગુર્જર દેશ એ શબ્દ પ્રયોગ કયા શાસકના સમયમાં શરૂ થયો? તો જવાબ છે મૂળરાજ સોલંકીના શાસનની અંદર. 62 ગુજરાત રાજકીય પરિષદના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા? તો જવાબ આવશે મોહનદાસ કરમચંદ ગાંધી. 63 ગુજરાત રાજ્ય દ્વારા એનાયત કરવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે? તો જવાબ છે ગુજરાત ગૌરવ પુરસ્કાર. 64 ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો જવાબ છે રવિશંકર મહારાજે. ગુજરાત રાજ્યના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા? તો જવાબ છે અમરસિંહ ચૌધરી. 66 ગુજરાત રાજ્યના વિધાનસભાના વિરોધ પક્ષના પ્રથમ નેતા કોણ હતા? તો જવાબ છે નગીનદાસ ગાંધી. 67 ગુજરાત રાજ્યમાં પ્રથમ મહિલા પ્રધાન કોણ હતા? તો જવાબ છે ઇન્દુમતીબેન શેઠ. 68 ગુજરાત રાજ્યના સૌપ્રથમ રાજ્યપાલ જે 1960 માં કોણ હતા? તો જવાબ આવશે મહેંદી નવાઝ જંગ. 69 ગુજરાત રાજ્યની રચના કાળે એટલે કે 1960 માં કયા જાણીતા કવિએ ગુજરાત સ્તવનો નામની કાવ્ય રચના ગુજરાતને સમર્પિત કરી હતી? તો જવાબ છે ઉમાશંકર જોશીએ. 70 ગુજરાત રાજ્યની સ્થાપના થયા પછી કઈ પાર્ટીએ સરકાર બનાવી હતી? તો જવાબ છે કોંગ્રેસ સરકારે. 71 ગુજરાત રાજ્યની સ્થાપના પછી કયું શહેર પાટનગર બન્યું હતું? તો જવાબ છે અમદાવાદ. 72 ગુજરાત રાજ્યના સ્થાપનાનો મહાસમારોહ ક્યાં યોજવામાં આવ્યો હતો? તો જવાબ છે સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે. 73 ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો જવાબ છે કલ્યાણવી મહેતા. 74 ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત વ્યક્તિ ઘડતર પુસ્તકના લેખક કોણ છે? તો જવાબ આવશે ફાધર વાલેસ. 75 ગુજરાત સલ્તનતના કયા બાદશાહને મુસલમાનોનો સિદ્ધરાજ અને અકબર જેવો ગણવામાં આવે છે? તો જવાબ છે મોહમ્મદ બેગડાને. 76 ગુજરાતના એકમાત્ર હેરિટેજ રૂટનું નામ શું છે? તો જવાબ છે દાંડી હેરિટેજ રૂટ. 77 ગુજરાતના કયા કવિ કવિશ્વર તરીકે ઓળખાય છે? તો જવાબ છે દલપતરામ. ત્યાર પછી ગુજરાતના કયા કવિને આખ્યાન કવિ શિરોમણીનું ઉપનામ મળ્યું હતું? તો જવાબ છે કવિ પ્રેમાનંદ. 80 ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકન વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવીને રહે છે? તો જવાબ છે શિરવણી. 81 ગુજરાતના કયા પ્રસિદ્ધ ગઝલકારને આલ્બર્ટ આઇન્સ્ટાઈન મળ્યા હતા? તો જવાબ આવશે શેખાદમ આબુવાલાને. 82 ગુજરાતના કયા મહાન રાજવીને દત્તક લેવામાં આવ્યા હતા? તો જવાબ છે સયાજીરાવ ગાયકવાડને. 83 ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજ્યપાલ બન્યા હતા અને કયા રાજ્યમાં? તો જવાબ છે સંદુલાલ ત્રિવેદી ઓરિસ્સા રાજ્યની અંદર. 84 ગુજરાતના કયા સ્વાતંત્ર્ય વીર દરબારના ઉપનામથી જાણીતા છે? તો જવાબ છે ગોપાળદાસ. 85 ગુજરાતના કયા શહેરમાં પટોળાનું પ્રખ્યાત કાપડ વણવામાં આવે છે? તો જવાબ છે પાટણની અંદર. 86 ગુજરાતના ગૌરવ સમાન જમશેદજી તાતા અને દાદાભાઈ નવરોજીનું જન્મસ્થળ કયું છે? તો જવાબ આવશે નવસારી. 87 ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસ કાળની શરૂઆત ક્યાંથી થાય છે? તો જવાબ આવશે મૌર્ય કાળથી. 88 ગુજરાતના કયા પ્રદેશને જૂના જમાનામાં લાટ પ્રદેશ કહેવાતો હતો? તો જવાબ છે ભરૂચ સાઈડની અંદર. 89 ગુજરાતના કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું? તો જવાબ છે દીવની અંદર. 90 ગુજરાતના કયા શહેરને ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ છે ગાંધીનગરને. 91 ગુજરાતની પ્રથમ સરકારને બંધારણના શપથ કોણે લેવડાવ્યા હતા? તો જવાબ છે રવિશંકર મહારાજે. 92 ગુજરાતની પ્રાચીન નદી સ્વભવતી આધુનિક કાળમાં કયા નામે ઓળખાય છે? તો જવાબ છે સાબરમતીના નામે. 93 ગુજરાતની મુસ્લિમ સલ્તનતનો છેલ્લો સુલતાન કોણ હતો? તો જવાબ છે મુઝફ્ફર શાહ ત્રીજો. 94 ગુજરાતની વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો જવાબ છે કલ્યાણજી મહેતા. 95 ગુજરાતનું કયું શહેર
એક સમયે પ્રાચીન પાટનગર જેવી નગર રચના ધરાવતું હતું? તો જવાબ છે અમદાવાદ. સનનું ગુજરાતનું કયું શહેર પૂર્વના દેશોનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું? તો જવાબ છે અમદાવાદ. 97 ગુજરાતનું કયું શહેર મહેલોના શહેર તરીકે જાણીતું છે? તો વડોદરા. 98 ગુજરાતનું રાજ્ય ગીત કયું છે? તો જવાબ આવશે જય જય ગરવી ગુજરાત. 99 ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? તો કે સિંહ. 100 ગુજરાતનો એકમાત્ર હેરિટેજ રૂટ ક્યાંથી ક્યાં સુધી જાય છે? તો જવાબ આવશે સાબરમતી આશ્રમથી દાંડી સુધી. તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાત જનરલ નોલેજ ભાગ 5 ની અંદર 100 પ્રશ્નો વિશે વાત કરી. તો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરીએ કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે.